હોડીના ચક્કરમાં સાયકલે વહી જાય પછી એ લાડુ બી જાય હિનાલ ને કાકી ને બધા બેહી જાય. અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો છે કે અત્યારે કેમ નીકળી ગયો ગાઈસ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો અને અનેરી બેન આવી ગયા છે મસ્ત મજાના ફુગા લઈને. અનેરી જય શ્રી કૃષ્ણ. ઓહો કેટલા બધા ફુગા આવી ગયા હોય, મજા આવી ગઈ. ફુગા જોઈને છે ને બધું ભૂલી જાય છે. આ પિંક કલર કયો કલર ફેવરેટ છે? રૂમાલે પિંક કલર નો છે. પિંક કલર પિંક ને પિંક એકદમ ફેવરેટ. પિનલ ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ભાઈ જો અનેરી ફુગ્ગાથી રમામડી છે મસ્ત મજાની. એને બટરફ્લાય બહુ ગમે. એમ ને લગાવી દે તો બટરફ્લાય. 3D બટરફ્લાય છે ને આમાં. લઈ તો બતાઈ તો. હા મસ્ત છે, બહુ મસ્ત બટરફ્લાય. બહુ જોરદાર છે આમ જો, આખું યુનિક. હા વસ્તુ પણ એમ છે પણ ફેન્સી એટલું નકામું એન જેવું છે. એના જેવું છે ને દેખાવમાં. હા ઓલો બટરફ્લાય કમ્ફર્ટેબલ રહે કે હા એવી રીતે નો રહે. વાર હરખું કરવું પડે. રાઈટ. એ બટરફ્લાય નું વજન નથી રહેતો લાગે. એવું છે, સિલ્કી વાળ છે. આપણે હેર કટિંગ ની ઉપાધિ નહીં. હેર કટિંગ કરાવવું પડે હજી તો બહાર નો ઉઠો ને જો કેટલા તોડ નાખ્યા. કેટલા? એક આંચકો માર્યો. ચાર. આમ જો ઓહો કેટલા તોડ્યા? જો એક આંચકામાં એટલા તોડ નાખ્યા. જોઈ હા લેનો હાથ બહુ મોટો છે સમજાણો. વાળ તોડવામાં તો એનો નંબર આવે. એમ ને? એને વાળ નથી ને એટલે ઈર્ષા કરે. આમ જો દેખાડા કેટલા તોડ્યા. તો ભાઈ નીચેનું જે મકાન છે ને ભાઈ ખાલી થઈ ગયું છે હવે. ન્યા છે ને જો કે ખાલી નથી થયું પણ હમણાં ખાલી થવાનું છે. ન્યા હવે આપણે વાપરવાનું છે. ઓલમોસ્ટ બધો સામાન ફરી ગયો છે, ખાલી કિચન નો સામાન જ બાકી. અચ્છા એવું છે. ઓકે સરસ. અને પાછા ઈ નીચે વાળા છે ઈ પાછા બાજુ મકાનમાં જ રહેવા છે. અચ્છા સરસ ભાઈ છે ને કઈ ટેન્શન ન હોય. ટેન્શન બધું નથી. અહીંથી લેતા જાય ન્યા ગોઠવતા જાય એ રીતનું છે. એટલે છે ને ભાઈ ટોયલેટ બાથરૂમ અટેચ કરવાના છે અને ભેગા કરી નાખવાના છે. એટલે થોડુંક છે ને રિનોવેશન નું કામ છે, કલર કરાવવાનો છે, બધું થોડુંક ફરતું બધું છે ને ઈ ભાડે નથી આપવાનું. ભજનગરમ કે તમારે ભાડે આપવાનું છે. નહીં વાપરવા રાખવાનું છે આપણે. બરાબર અમારે છે ને છોકરાઓ જાજા થઈ ગયા એટલે અમારે તાણ બહુ પડે છે. એવું છે ભાઈ. એટલે છે ને થોડુંક નાનું એવું પ્લાનિંગ છે. બરાબર આપણે પ્લાનિંગ લઈ લઈએ ત્યાં જઈને. તો પહેલા તો અત્યારે અમે બધા જઈને જોવું પ્લાનિંગ કરશું અને પછી એપ્લાય કરશું. પછી પપ્પા કડિયાને બોલાવશે. પછી ટૂંક સમયમાં પપ્પા જવાના છે પાછા જાત્રામાં. એટલે પપ્પા એવું કહે છે કે હું છું ત્યાં બધું કામ પતી જાય પછી કે મારે જવાનું થશે ને આમ તમારે કામનું થશે. પપ્પા જાય છે ને ભારત દર્શન. કઈ ધ્યાન કોઈ આપો નહીં, તમે બે માંથી કોઈ ભાઈ કરી નાખો ને તમારી રીતે એમ થાય. તો ઈ જાય ને ઈ પેલા બધું કમ્પ્લીટ થઈ જાય તો ઈ રીતના પ્લાનિંગ સાથે હવે અમે બધા જઈશું નીચે. બરાબર થોડુંક પ્લાનિંગ કરીએ. બરાબર ગઈસ તો છે ને અત્યારે પત્તુભાઈના સગાઈની તૈયારી મળી છે થાવા, તો એની માટે છે ને અમે આવ્યા છીએ અહીંયા અંજની છાપ ડેકોરેશન વાળાને ત્યાં, જેનું છાપનું ડેકોરેશન માટે અત્યારે છાપ વગર તો પ્રસંગ અધૂરો છે. તો એની માટે અમે છાપ ડેકોરેશન કરવા માટે બધી વસ્તુ દેવા અને ટ્રે સિલેક્શન કરવા માટે આવ્યા છે. તો એંગેજમેન્ટની ટ્રે છે ને મારે આ રીતની કંઈક સિલેક્ટ થઈ છે અને જે ઓલી ટ્રે જે છે ને ત્યારે હું તમને સગાઈમાં જાય ને ત્યારે બતાવી, બધું તમને અત્યારે નહીં બતાવી દઉં. મને એક વસ્તુ અહીંયા બહુ ગમી તો મને એવું થયું કે લાવો તો હું લાઈવ સબસ્ક્રાઈબરોને પણ બનાવું કે યુનિકનેસ અહીંયા હોય છે એમ અમારા અહીંયા વરાછામાં. તો જોવો તમે આમ ઘોડો જોવો ને ત્યાં તમારા આમ મન ખુશ થઈ જાય. કંકુ પગલાની ટ્રેવું જો બની છે, બાકી જોરદાર ટ્રેવું બનાવી છે. બધી એવી યુનિક મસ્ત અહીંયા ટ્રે છે. પેલી કેવી રિંગ સેરેમની જે કરે ને એની પણ એટલી ફાઇન છે. અને એક જો એન્ટ્રીમાં જે અહીંયા મોરપીચ કળાઈ કરતો ને એવું મોરની ટ્રે બહુ મસ્ત ટ્રે બનાવી છે ભાઈ. આ ટ્રેનું શું રેન્ટ છે ભાઈ? આનું આપણે 100 રૂપિયાથી રેન્ટ ચાલુ થાય છે અને જે બેનો કોઈ ઘરેથી ધંધો કરતા હોય કે ભાડે આપતા હોય તો આપણે હોલસેલમાં પણ આપીએ છીએ. તમે બનાવીને આપો એમ? બનાવીને આપીએ છીએ. ઓકે, એટલે કે આપણે માનો કે મારે છાપનું રેન્ટ ઉપરનું કરવું છે તો હું અહીંયા ઓર્ડર આપીને ટ્રે બનાવી શકું. એ રીતનું પણ કંઈક કરે છે. અને જો આ રીતના શ્રીફળ ને પડા ને બધું મસ્ત યુનિક તમને અહીંયા છે ને વસ્તુ જોવા મળે. અને ટ્રેની તમે આમ જોવો ને તો વેરાયટી ગાંડી કે તમે કન્ફ્યુઝ થઈ જાવ કે આમાં કઈ રીતની ટ્રે પસંદ કરવી એવું તમે કન્ફ્યુઝ થઈ જાવ. તો આવું નવું તમારે કલેક્શન જોવું હોય તો શામધામમાં અંજની છાપ ડેકોરેશન છે તો ત્યાંની વિઝિટ કરજો ચોક્કસ. ગઈશ તો તમને લોકોને એવું થતું છે કે આ લોકો બહુ ઢોસા ખાય એવું, પણ આજે પાછી પાલક પનીરની રમઝટ બોલાવાની છે. કેમ કે
કાલે સપના ને ચિંતનભાઈ ભાઈ નહોતા આવ્યા. ચિંતનભાઈના ફેવરિટ ઢોસા એટલે શ્વેતા હું કે ખબર ઈ કે પિનલ દીદી કે ખીરું ને એવું છે તો ઈ કે તમે લઈ જાવ ઈ કે મારે કાલે બનાવવા નથી ઈ કે ચિંતનભાઈને ભાવે છે ને તો ઈ કે મૈસૂર બહુ ભાવે છે તો તમે કે ખીરું વધ્યું છે ને તો લઈ જાવ. તો આપણે છે ને જો પાછું અહીંયા પાલક પનીરનું બધું તૈયાર કરી રાખ્યું છે. ખીરું બેટર થોડુંક જ હતું પછી થોડુંક બનાવ્યું પણ આ બાજુ સંભાર બને છે અને આ બાજુ મૈસૂર પણ બની ગયું છે. તો આજનું બપોરનું મેનુ મારું ઢોસાની રમઝટ. તમને લોકોને જોઈ જોઈને પાણી આવતું છે. ઘણા લોકો એવું કે કાલ મહેમાન જમવા આવ્યા હતા ને એવું કહેતા હતા ખબર સપના એ કે અમે છે ને તમારી ઢોસાની રીલ્સો ઢોસાના વિડીયો બહુ જોયું છે પણ એ કે અમારા બાઇકમાં છે ને તારા નામને ઢોસા ખાવા મળ્યા કે અને બીજા મેં લેડીઝ એની આ રહેતી ને હું કે ખબર કે જોતો એ કે તું બનાવી છો ને અમને એમ થાય છે કે હું જોયા જ કરું કે આવી રીતે બનતા હોય ને તો એ કે અમે રોજ ઢોસા કરીને ખાઈ કે અમારે ક્યારેક કે અમારે જેન્ટ્સ કે તમે કે બનાવો હોય કે પિનલ કેવા બનાવો પણ કે અમારથી કે આ રીતના બનતા જ નથી કે અમારે બહુ મહેનત થાય ને તો એ કે એવા પેપર તો બને ને તું તો કે આમ વાટક્યો પહેરે ને આમ પતરું પહેરે એટલે ઊંચું આવે કે એમ એટલે કે અમને કે ઢોસા બનાવવાનું આમ ચોટી જાય છે. અને હા ઘણા લોકો છે ને મેં બહુ બધી વખત બેટરની રેસીપી આપી છે તો પણ ન્યૂ હોય ને લોકોને એવું થાય છે કે બેટરની રેસીપી આપો તો એમાં કાંઈ જ નથી. બેટરની રેસીપીમાં ઓનલી ફોર 1 કિલો રવો અને 250 ગ્રામ ચણાનો લોટ ઝીણો રવો લેવાનો છે અને ચણાનો લોટ લેવાનો છે. ઈ લોટને ચાળીને રવાને ચાળીને ચણાના લોટને ચાળીને પહેલા ચણાનો લોટ અને રવો બે મિક્સ કરી દેવાનો. જરૂર પૂરતું પાણી કે છાશ નાખતા હલાવતા કરવાનું એટલે ગૂંઠ ન પડે. અને જો ઇન કેસ તમારાથી ગૂંઠ પડી ગઈ તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો છો અને ઇન્સ્ટન્ટ બની શકે છે. અને ઘણાને એમ મારે વાટકેથી સ્પ્રેડ કરવું છે તો લોઢી સાથે ચોટી જાય છે તો એનો એક જ ઉપાય કે બેટરને તમે ઠંડુ થવા મૂકી દો એટલે લોઢી ગરમ હોય એને સાફ કરી હોય પછી એનું પર તમે વાટકેથી કરો એટલે ટેમ્પરેચર થોડુંક એનું ઠંડુ હોય ને એટલે લોઢી સાથે ચોંટવાની થોડીક શક્યતા ઓછી રહે. એટલે તમારે છે ને એ રીતના બેટરને ફ્રીજમાં મૂકીને ધીમે ધીમે ટ્રાય કરો. આ દુનિયામાં એવું છે જ નહીં કે જે અશક્ય છે તમારાથી નથી થતું થાય. કેમ ન થાય? કેમ કે મહેનત કરશો તો બધું થશે. બાકી મહેનત કર્યા વગર તમે એક વખત કરશો કંટાળી જશો તો પાછા મૂકી દેશો. કન્ટિન્યુ 2 થી 3 વખત કરો ને તો 4થી વખત મારી જેવા પેપર તમારથી મળશે પડવા. તમને કાંઈક એવું હોય કે મને આ પ્રશ્ન આવે છે તો મારા ઇન્સ્ટાગ્રામમાં તમે મને પર્સનલ મેસેજ કરજો, હું તમને જવાબ આપીશ ચોક્કસ. ગાઈસ તો બપોરના 1:30 વાગી ગયા છે. ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો અને રસોડામાં છે ને બધા જમવા માટે બેસી ગયા છે. મમ્મી, ચિંતન, અનેરી. હા અરે ફેરવાયો પપ્પા તમે તો શું લેવું છે ભાઈને છે એમ ને જો ડિટોક્સ લખ્યું હા સ્ટોર એવું લેવું છે તારે હા મંગાઈ લે 1199 નું છે બરાબર. અનેરીને મમ્મી તમે શું ખવડાવો છો? પેપર ખવડાવો છો. અને આ બાજુ છે ને મસ્ત મજાના ઢોસા બનવાનું ચાલુ થઈ ગયું છે. કયા પાલકના બને છે બિના? ઓકે જી. નહીં તારું કામ તારે જાતે કરવાનું. તને મદદે કોઈ નહીં આવે. ગાંધીજી શું કહી ગયા? જાત મહિના જિંદાબાદ. બરાબર છે? કરી લીધી ને બસ. કોઈથી કામ સીંધવાનું જ નહીં એકબીજાને. ઓકે બરાબર ને મમ્મી? ને હવે તો મને છે ને પેલા એક વાત કહું, ઢોસા આપકે થઈ ગયા છે. કેટલાક ઢોસા ખાવા સપના દાંત આવે છે. અપકે કરવા હાટું કરશો ચિંતન? આ સાજિશ છે. થાય એટલી મહેનત કરી લ્યો. તમને લોડી એટલી જાડી છે ને ઘસાઈ નામ તાવડી થઈ જાય પણ ટોટલ જેટલું જોર લાગે એટલું લગાવી લ્યો. ચિંતનભાઈ નો ઢોસા પ્રત્યેનો પ્રેમ ઓછો નથી થવાનો. બરાબર છે ગાઈસ? તો ફાઇનલી અમારી પથ્થુભાઈની તૈયારી હું કહેતી હતી સવારમાં એમ ચાલુ થઈ ગઈ છે. છાબનું નેનું કરીએ એવા આજે મહેંદી મુકાઈ દેશું. કાલે થોડું ઘણું બાકી રહેશે એ કરી નાખશું. તો ફાઇનલી જો મારી મહેંદી મુકાઈ ગઈ છે. આ છે મહેંદીનો વાયલો. આગળ પાછળ તમે જોઈ શકો છો. અને વ્લોગર બોલે ને બરાબર અત્યારે છે ને બિઝનેસમાં છે એટલે એ બિઝી નથી. એ ફ્રી નથી, બિઝી છે એવું છે. અને અનેરી બેન જો અહીંયા ભૂંગળી મળ્યા છે ખાવા. બેનને આજ બહુ હિચકાયા પણ સુતા જ નહીં. થાકી ગયા પછી પછી કીધું કાંઈ નહીં હવે. ગુડ. તે બને આર્યું ટાટા કહેજો હાલો પપ્પાને. બહુ મસ્ત. તે બનાવ્યું બહુ મસ્ત બન્યું. ટાટા કહેજો પપ્પાને. હવે તું ખાઈ જા. એ હાથે લેવું છે ને મને ખવડાવવું છે. હવે તું ખાઈ જા. તું બટા તું ખાને મને ખવડાવી દે. सारी उम्र मैं जो कर जब
વાહ ભાઈ વાહ, નવું શીખી હે, પ્રેન્ક કરે છે તું મારી હારે. મારે હવે નથી ખાવું, પછી તું ખવડાવતી નથી. ગાઈસ તો વાગી ગયા છે 7:15 અને અનેરી પ્રાર્થના કરવા મળી છે મસ્ત મજાની. ગાઈસ તો અનેરી ભાખરી ખાવા માટે બેસી ગઈ છે. સાથે પિનલ હું હોય ચા ભાખરી છે, બરાબર છે. કોને કોને બાકી છે સપના જમવાનું? બધાને બાકી છે. ચાલો મમ્મી અને પપ્પા છે ને ભાઈ બહાર ગયા છે, મેરેજમાં ગયા છે એક જગ્યાએ, એટલે ઈ ત્યાંથી જમીન આવશે. એટલે અમે મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અને હેતાંશભાઈને છે ને આજે મેળામાં લઈને જવાનું છે, બરાબર. એટલે જમી લઈએ પછી જઈએ મેળામાં, કેમ કે આવતીકાલે ભાઈને છે રજા, બરાબર છે. ચિંતન હમણાં છે ને એક વિચાર આવ્યો. પહેલાના સમયમાં કેવું હતું ખબર કે કોઈની પાસે બુલેટ હોય, બરાબર છે, કોઈની પાસે આઈફોન હોય, કોઈની પાસે થાર ગાડી હોય કે કંઈ XYZ કયું સારા બ્રાન્ડેડ કપડાં હોય કે શૂઝ બ્રાન્ડેડ હોય. ઈ લોકો એમ ગણાતું કે આ ટ્રેન્ડ કરે છે, એકદમ આમ છે ને શું કહેવાય રીચ છે એકદમ, એ રીતના ગણાતું. અને અત્યારે છે ને ટ્રેન્ડ ફરી ગયો છે, ખબર છે તને? અત્યારે નવો ટ્રેન્ડ આવ્યો છે કે અત્યારે કેમ નીકળી ગયો મેન કહેવાનો ભાવ એવો હતો કે આ બધી વસ્તુ હોય ને તો ભાઈ હું સુખી છું એવું કહેવાતું, પણ અત્યારે એવું કાંઈ નથી ભાઈ. અત્યારે છે ને ભાઈ તમે તમારા પરિવાર સાથે હો, તમે તમારા પરિવારને ખુશી આપી શકતા હોય, તમારો પરિવાર ખુશી હોય તમારા કારણે, બરાબર. તો એ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. અત્યારે છે ને આવું મને માર્કેટમાં જણાય છે ભાઈ હું ઓલા પરિવાર કરતાં સુખી છું ભાઈ. આ રીતનો વાત જ્યારે સમાજમાં થતી હોય ને એટલે અત્યારે નવું ટ્રેન્ડિંગમાં એવું છે. કોઈને આઈફોન નથી જોતો, હવે કોઈને બ્રાન્ડેડ કપડાં નથી જોતા, શૂઝ કોઈને નથી જોતા, એકદમ આમ ભાઈ હું મારા પરિવારને કેમ ખુશી કરી શકું. પિનલ એવું છે. હાલ તારું શું કેવું છે પિનલ? એમાં જ પરિવારમાં સુખ છે. પરિવારમાં સુખ છે, વસ્તુમાં સુખ થોડું. વસ્તુનું સુખ તો કેટલું સુખ કે જ્યાં લગી નવી આવે ત્યાં લગી 5 દી હોય પછી પાછું હતું ઈ પાછું હતું ચાલે. નવી વસ્તુ લેવાની ઈચ્છા થાય. અત્યારે છે ને પરિવાર સુખી હોય એટલે એનાથી મોટું કોઈ ટ્રેન્ડિંગ છે ને હું કેવું સપના, સાચી વાત, રાઈટ. ગાઈસ તો ફિર સે ગड्ढे की सवारी निकल चुकी है विद અનેરી, બરાબર. અનેરીને લઈને હેતાંશભાઈને લઈને જઈએ છીએ જ્યારે મેળામાં. ખૂબ એન્જોય કરવાની છે, મોજ મસ્તી કરવાની છે. ચાલો અનેરીનો પહેલો મેળો છે, જોઈએ અનેરીને કેવી મજા આવે છે, બરાબર. આપણે તો ઘણી વાર જઈએ. હવે હેતાંશભાઈ એવું કહે છે હું બધી જ રાઇડ્સમાં બેસવાનો છું, જોઈએ હેતાંશભાઈ કેટલી રાઇડમાં બેસે છે, બરાબર. ચાલો થોડી વારમાં હમણાં પહોંચી જઈશું. ગાઈસ તો જો સામે મેળો દેખાય છે ને એ મેળામાં જવાનું છે. જો ઓલી બાજુ અત્યારે રસ્તામાં છે. હા સાચી વાત હો. આમ જો આખી બિલ્ડિંગ. ફાઇનલી પહોંચી ગયા છે. શ્વેતાબેન ની બધા આવી ગયા છે, કાકા ની આવી ગયા છે. કાકા જય યોગેશ્વર બોલો ભાઈ. આ લાબુબુ લાબુબુ જો ભાઈ અહીંયા છે ને અમે આવી ગયા છીએ ભાઈ. રોયલ લોકોનો રોયલ મેળો આ એન્ટ્રી છે, બરાબર છે. અહીંયા આ ટાઈપનો આખો થીમ છે. ચાલો ભાઈ હવે જઈશું અંદર. અનેરી જો સાયકલ લઈને આવી છે ભાઈ. અહીંયા સાયકલમાં બેસી ગઈ છે. બોલો આ સાયકલ લઈને આવી, કેવો આઈડિયા, અંદર નકરું હાલવાનું. હા એટલે આપણે કાઈ તેડવાનું નહીં ભાઈ, એને મજા એવા કરે હાયકા કરવાની, બરાબર. હા આમ જો શ્વેતાબેન છે ને ગંગામાં નાઈ પકડાઈ ગયો ને. મને કોઈ તેડવાનું ન કે તું તેડીને હાલ લે એમ. એટલે મેં કીધું આ બિચારા બધા થાકી જાય. જાજી પછી કોણ ભાઈ? સપનાભાઈ, ચિંતનભાઈ, ચિંતનભાઈ કમર. પછી સપના મેં કીધું હા, એટલે મેં બોલું થાય એટલે મેં કીધું હાલો, મેં કીધું છે ને વોકર લઈ લો ને. એટલે મેં કીધું બેઠી બેઠી એને મજા આવે. અને નીચે એ હાલી જાય પણ વીણા કરે, બધું બહુ વીણા કરે. ચાલો અતુલભાઈ આવી ગયા છે, બરાબર. હવે એન્ટ્રી કરી. ગાઈસ અહીંયા અંદર મેળામાં એન્ટ્રી થતા છે ને જોરદાર નજારો છે. આખું રેગિસ્તાન ટાઈપનો. અચ્છા પેલા ગણેશજી મૂકી દીધા અને આ બાજુ જો મસ્ત મજાનો આખો આમ જો. હું ભાઈ 2 બતક છે. અરે વાહ. ઓકે આ બાજુ બધા જો ફોટો શૂટ કરે છે ને મસ્ત આખું. ક્યાં મોટું એમ કેમ કરે છે? એમ કેમ કરે છે? અનેરી કેટલી મજા આવી. જો 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 કે ભાગી 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 અનેરી ભાગી. અનેરી ને મજા આવી. એ પપ્પા જોવાન બીવડાવશે, તાસ મારશે. એવું કરશે. એ લાડુ બી જાય. ઈ જેને ખબર નથી પડતી ને એટલે બીતી નથી બીતી. હેતાંશભાઈ બી ગયો તો. હેતાંશ બી જાય છે. ડર હોય જ નહીં. સાપ આપી દે સાપ થી રેમાં. પણ જ્યાં સુધી સમજ ન પડે ત્યાં સુધી. હા
આપણે ગમે ત્યારે મેળામાં જઈએ ને તો આપણે આમ હાલીને તરત અંદર વહી જાય ગમે એવું તે ઓલું હોય કે ને દુબઈનું કે ને તો ને પણ આ થીમમાં બહુ જ મજા આવી શું કેવું છોકરાઓ બધા છે ને ગાંડા છે આજે આની પાછળ. ક્યાં છે? ક્યાં છે? ઓકે ઓકે ભગવાનજીને કહે ભગવાનજી બચાલો. એવું કે છે. ચાલો જો અનેરી પકડવા જાય છે. ઉભા રહીને હાથે દવાઈ ગાઈઝ અહીંયા જો શામરૂખ છે એકદમ અહીંયા રસ્તામાં જ જો આવ એકદમ નજીક જો અહીંયા કાંઈક ખાઈ છે. શામરૂખ છે શામરૂખ ભાઈ શામરૂખ છે કમ્પ્લીટલી શામરૂખ. ગાઈઝ તો અહીંયા છે ને સાપ છે જો આ છે ને ઓસ્ટ્રેલિયન સાપ છે. આવું તો પ્રાણી સંગ્રહાલયમાં ન હોય એવું બધું છે અહીંયા જો એવડું જોરદાર પ્રાણી છે. વિડીયો જોવે છે અરે વાહ સરસ. શું નામ છે તારું? શર્માય છે. ભગવાનનું નામ છે. નામ તો મને ખબર પડે જીભ બહાર કાઢે એવું છે તો ભાઈ હાથ નથી દેવો રહેવા જો એવી જીભ બહાર કાઢે નહીં આ તું પણ તું વાગે રે કઈ ન કરે આ છે ને ડૂટી ઊંઘી જાય ને તો માણસ મરી જાય એવું છે પણ આ ઈ જાત નહીં હોય. પાકી એ લખેલું છે તો સાઉથ અમેરિકા ભાઈ સાઉથ અમેરિકાનું આ ભાઈ છે. ગાઈસ તો અમારા આખા ગ્રુપને હવે છે ને આ રાઇડ્સમાં બેહવાનું છે ભાઈ. બધા આ રાઇડ્સમાં બેહવા માટે માની ગયા છે બરાબર. જો કાકાને કાંઈક અંદર વહી ગયા છે ચિંતાની અંદર જો છો બધા બેહવાના છે આમાં ધીમી ગતિ સલામત ગતિ એ બધા બેહી શકે ને એવું છે. ગાઈસ તો પિનલ ને કાકી ને બધા બેહી જાય. હેતાંશભાઈ અરે પણ પકડી રાખજે તું. જો આ છોકરો રોવે છે તો એ પપ્પાએ પકડી લીધા છે અને આ બધું તો ચિંતન ને શ્વેતાબેન ને બધા બેઠા છે. જો આદુ ને બધા આદુ ને હીરુ ને બધા. અરે પણ અનેરી આવી ઘટડી ઘોડા ઉપર બેહી ગઈ છે ભાઈ. બધા મોજ કરે છે ભાઈ જોરદાર અહીંયા. આમ જો કાકા ને કાકી ભાઈ બેસી ગયા છે અને આમ જો જનકભાઈ ને ઈ છે ને આ ઉપર છે. આમ જો ગઈ તો ફાઇનલી રાઈડ ચાલુ થઈ ગઈ છે ને હેતાંશભાઈ આમ જવો હેતાંશભાઈ હા આખા ગ્રાઉન્ડમાં આ ભાઈને મેળામાં આવું નહોતું અને બધા કરતા પહેલા ચડી ગયા ભાઈ. આમ જો એક્સિડન્ટ કરાવે છે જો એમાં ભટકાવાની જ મજા હોય. હા ભટકાડવાનો જ હોય. ભટકાવા હાટું તો આ બધું હોય. જો હેતાંશભાઈ ની મોજે મોજ ભાઈ. બીક લાગે છે શોર્ટ સર્કિટ ન થાય કાંઈ ન થાય. આખો મજા કરો ભાઈ મજા કરો. ચાલો ભાઈ ગાઈસ તો હેતાંશભાઈ બોટિંગમાં બેસી ગયા છે અને સાથે હીરુ પણ બેસી ગઈ છે. જો ભાઈ મસ્ત તાજું પાણી છે. હા 5 મિનિટનો ટાઈમ છે ભાઈ. આજે બાળકો એન્જોય કરે છે જોરદાર મજા કરે છે ભાઈ. શિવ આમ કરો તો બે આ છે ને જાતે મહેનત કરીને ચલાવવી પડે ને એવી છે. આમાં કોઈ પ્રકારનું એન્જિન નથી. પાણી ના ઉડાડો ઠંડુ પાણી હોય ભાઈ. એક બોટ ખાલી છે તારે જવું હોય તો હજી વાર છે. અરે મજા આવશે. 6 મહિના સુધી રહેવાનો છે. તમને એવું જ હોય કે એને બેસાડવું છે તો ત્યાં તમે ગોદડીમાં લઈને આવજો. નહીં તારે બેહવાનું કહું છું. તારે આમાં બેહવું હોય તો પિંક કલર ની બોટ ખાલી છે. પાછી ડૂબી જાઓ. નથી જવું એમ ને તો જો એક સ્કાય કલર છે હા. એક પિંક કલર છે તો આવનાર ભવિષ્યનો કયો કલર છે એ કોમેન્ટ કરી દેજો. ઓકે ભાઈ આમ તો જો પિનલ પેલો સોનોગ્રાફીનો રિપોર્ટ બતાવ્યો ને ખાલી ડોક્ટર બતાવતા હતા ને એમાંથી જોઈને ઘણા લોકોએ કોમેન્ટ કરી દીધી કે તમારે બોય જ આવશે કોઈ કે તમારે બેબી ગર્લ આવશે. જોઈએ કોનું સાચું પડે એ જોઈએ. જોઈએ પછી પાછું જ્યારે સાચું પડે ને હા. ત્યારે તમે એવું કહેજો કે મેં આ કીધું. તો હવે જવાનો ટાઈમ આવી ગયો છે. હેતાંશભાઈ જાય છે એના મામાના ઘરે બરાબર. ગાઈસ તો રાતે 12 વાગે જો ગાંઠિયા ને ગોટા ને જલેબી ને ફ્રેન્ચ ફ્રાય ને બધું છે ને કાકાની ડીશમાં તો તમે જો કાકા છુપાઈ ગયા. કાકા ચહેરો નથી બતાવતા એવું છે. આમ જવો આ બધું આદુ ને અનેરી ને બધા ખાવામાં જ બધાનું જાન છે. જવો હેતાંશભાઈ ને તો મજા જ પડી ગઈ ગાંઠિયા ખાવાની. કેટલા દિવસથી ને ગાંઠિયા ખાવાતા મળેલા. ચાલો ભાઈ ચાલો ગાઈસ તો ફાઇનલી નાસ્તો કરીને ભાઈ ઘરે પહોંચી ગયા છે. આજે બહુ લેટ થઈ ગયું છે. 1 વાગી ગયું છે બરાબર છે. તો ચલો ગાઈસ આજના માટે આટલું જ. અને હેતાંશ છે ને એના મામાના ઘરે જ રોકાણો છે. અહીંયા નથી આવ્યો કેમ કે હવે એને રજા છે 2 દિવસની બરાબર એટલા માટે. તો ચલો ગાઈસ આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.